નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું અત્યાર સુધીમાં 3 મોટા બિલો મંજૂર થઈ ગયા છે. આમાં મિત્રો શું જાહેરાતો થઈ છે એના વિશે સૌથી મહત્ત્વની અપડેટ એ છે કે અનાજ હવે એટીએમમાંથી નીકળશે 24 કલાક ગમે ત્યારે તમે મિત્રો હવે અનાજ લેવા જઈ શકશો. એટીએમમાં પૈસા મળે એવી રીતે જ એટીએમમાંથી અનાજ નીકળશે. આજના લેટેસ્ટ સમાચાર તો ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. લીંબુના ભાવ આસમાને છે. તો ખેડૂત મિત્રો, 22મા હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની અંદર મિત્રો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી થાય, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ લોકોને મળી રહે, 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના બંધ કરવાના સમયને સ્વતંત્રતા મળશે. સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઈ, રાજપાવડીમાં સ્ત્રીઓ કામ કરી શકે, આ બધી વિગતવાર ચર્ચા કરીએ. જી હા મિત્રો, બધી વિગતો ચર્ચામાં જણાવી દઉં તો કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી દીધું છે કે આ સુધારાથી આ કાયદો લાગુ થવાથી અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ થશે. જે દુકાનોની અંદર 20 કે એનાથી વધારે કામદારો હોય એને આ કાયદો લાગુ થશે. અને જે દુકાનોની અંદર, જે સંસ્થાની અંદર 20 કે એનાથી ઓછા કર્મચારીઓ હોય એમણે કોઈ નોંધણી કરાવવાની જરૂર નથી, પરંતુ એકવાર ઓનલાઈન જાણ કરી દેવાની રહેશે. પણ નોંધણી ન કરાવો તો ચાલશે, જેના પરિણામે હજારો જે નાના વેપારીઓ છે, સ્ટાર્ટઅપ છે, એ લોકોને ફાયદો થશે અને આ બાબતમાં ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં 20થી વધારે કામદારો છે અને લોકો રાખે છે એના માટે નિયમો લાગુ થઈ ગયા છે. મિત્રો શું નિયમો છે? તો મિત્રો જણાવી દઉં કે અહીંયા ઓવરટાઈમ કરવાની મહત્તમ મર્યાદા વધારીને, એટલે કે 3 મહિનાની અંદર જે 125 કલાક તમે ઓવરટાઈમ કરી શકતા હતા તેના બદલે હવે 144 કલાક કર્મચારીઓ ઓવરટાઈમ કરી શકશે, જેનાથી ઉત્પાદકતાની અંદર પણ વધારો આવશે. આ ઉપરાંત મિત્રો જે કામકાજના કલાકો 9 કલાક હતા એને વધારીને મિત્રો 10 કલાક કરી નાખવામાં આવ્યા છે. એટલે 9 કલાકને વધારીને કામકાજના કલાકો 10 કલાક કરી નાખ્યા છે. અને મિત્રો મહિલાઓ માટે એવી જાહેરાત કરી છે કે મહિલાઓ મોડી રાત સુધી પણ કામ કરી શકશે અને રાતપાળી પણ કરી શકશે. પણ મહિલાઓ જે દુકાનની અંદર કે જે સંસ્થાની અંદર કામ રાત્રે કરવા દેવામાં આવે છે એ દુકાન, એ સંસ્થાને પૂરેપૂરી જવાબદારી રહેશે મહિલાની સુરક્ષા કરવાની. જી હા મિત્રો, મહિલાની સુરક્ષા અને સલામતી માટે સંસ્થાએ હવે વિશેષ તકેદારી રાખવી પડશે. કાર્યસ્થળ ઉપર મહિલાઓ માટે જરૂરી પાયાની સુવિધાઓ હોવી જોઈએ. પરિવહન માટેની સલામતી અને જાતિ સતામણી અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરવું એ દરેક માલિકની ફરજ રહેશે. એટલે મહિલાઓને રાતપાળી કામ કરાવતા હોય તો દરેક સુરક્ષા મહિલાઓ માટે રાખવાની છે અને લેવા મૂકવાની બધી સુવિધા પણ હોવી જોઈએ અને સલામતી પણ હોવી જોઈએ. આ નવો કાયદો મિત્રો લાગુ થઈ ગયો છે. મિત્રો એક બીજું બિલ, જે મિત્રો અનાજ હવે 24 કલાક તમને મળી રહેવાનું છે. હવે તમારે લાંબી લાઇનમાં ઊભો રહેવાની પણ કોઈ જરૂર નથી. કોઈ દુકાને અંગૂઠો દેવા માટે તમારે રજા રાખવાની કોઈ જરૂર રહેશે નહીં. તમે રાત્રિના સમયે તમે છૂટી જાઓ ત્યારે પણ હવે તમે અનાજ લઈ શકશો. એક નવી ટેકનોલોજી ટૂંક સમયમાં ગુજરાતની અંદર આવવાની છે. અમિત શાહ દ્વારા આ ટેકનોલોજીની અમદાવાદ સાબરમતી ખાતેથી શરૂઆત મિત્રો કરી નાખી છે. આ ટેકનોલોજીની અંદર જે વિતરણ વ્યવસ્થાની અંદર જે લોકો ભ્રષ્ટાચાર કરી નાખતા હતા એવા વચેટિયાઓનો અંત આવી જશે. એક ખાસ પ્રકારના ડિજિટલ એટીએમ મશીન ઊભા કરવામાં આવશે, જેને અન્નપૂર્તિ મશીન નામ આપવામાં આવ્યું છે. આ મશીન મેડ ઇન ગુજરાત છે, એટલે ગુજરાતની અંદર આ બનેલું છે. આ મશીન આપણા ગુજરાતથી જ શરૂઆત કરવામાં આવી છે. ભારતની અંદર હજી ક્યાંય આવું મશીન નથી. ગુજરાતના સાબરમતી ખાતેથી આ મશીનની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી આખા ગુજરાતમાં
અને પછી ધીમે ધીમે આખા ભારતની અંદર આ મશીન ઊભા કરવામાં આવશે. તો આપણા ગુજરાતની અંદર બનેલું આ મશીન 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકશે એવી ક્ષમતા છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષની અંદર આખા દેશની અંદર લાગુ પણ કરી નાખવામાં આવશે. અને મિત્રો આની અંદર પૂરતું તમને તમારા 100% સચોટ સાથે 100% વજન સાથે અને ગુણવત્તા સાથે તમને અનાજ આપશે. મિત્રો આ સિસ્ટમ કેવી હશે? તો સૌપ્રથમ તમારા ડિજિટલ તમારા મોબાઈલ એપ્લિકેશનની અંદર એક વોલેટ જેવું સિસ્ટમ હશે. એમાં તમારા રૂપી જમા કરવામાં આવશે, એટલે કે ડિજિટલ પૈસા જમા કરવામાં આવશે. એ પૈસા પછી તમારે એટીએમની અંદર મિત્રો નાખવાના છે. એક ખાસ પ્રકારના એટીએમ બનાવેલા હશે. એટીએમમાં એ પૈસા નાખશો અને નીચે થેલી રાખી દેવાની, એટલે જેટલું અનાજ તમને મળવાનું હોય એટલું અનાજ ખાલી માત્ર 5 મિનિટમાં મળી રહેશે અને 24 કલાકમાં ગમે ત્યારે હવે રાશન લેવા જઈ શકશો. તો આ સૌથી મોટી સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની છે. અત્યારે સાબરમતી ખાતેથી મિત્રો આ મશીનની શરૂઆત અમિત શાહ દ્વારા કરી નાખવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચાર, ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. આવનારી 20 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી તમારા ઘરે હવે અધિકારીઓ આવવાનું શરૂ થઈ જશે અને લગભગ 35 જેટલા તમને પ્રશ્નો પૂછવામાં આવશે. સૌ પ્રથમ તો મિત્રો આ પહેલો તબક્કો માનવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે. પહેલા તબક્કાની અંદર તમારા આવાસની ગણતરી થશે. આવાસની ગણતરીની અંદર તમારી પાસે કેવું ઘર છે, ભાડાનું મકાન છે, કાચું મકાન છે, પાક્કું મકાન છે, તમારી પાસે વાહનોની કેવી વ્યવસ્થા છે, ગાડી છે, કાર છે, શું છે, એ બધી ગણતરી, ફ્રીજ, સોલાર પેનલ બધાની ગણતરી કરવામાં આવશે. અને બીજા તબક્કાની અંદર પ્રોપર વસ્તી ગણતરી એટલે કે ઘરમાં કેટલા સભ્યો અને બધી ગણતરી બીજા તબક્કામાં થશે. અને આ વખતે જાતિ ગણતરી પણ કરવામાં આવશે. તો પહેલો તબક્કો 20 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી ગુજરાતની અંદર થવાનો છે. તમામ ગુજરાતીઓ તૈયાર રહેજો. એ પહેલાં 15 દિવસ અગાઉ 5 એપ્રિલથી એક ડિજિટલ પોતાનું પ્લેટફોર્મ પણ તૈયાર કરશે. જે લોકોને હાથે ભરતા આવડતું હોય, ઓનલાઈન ભરતા આવડતું હોય તો ઓનલાઈન પણ 15 દિવસ અગાઉ તમે ભરી શકશો. તો મિત્રો ખેડૂતો માટે સમાચાર છે. 22મો હપ્તો હવે ખેડૂતોને ક્યારે મળશે એની એક શક્યતા દર્શાવાય છે કે 22મો હપ્તો હોળીના તહેવાર પહેલાં જ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. 24 ફેબ્રુઆરી 2026 પછી ગમે ત્યારે ખેડૂતોને હપ્તો મળી શકે છે. સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ અગાઉનો ટ્રેન્ડ આપણે જોઈએ એ ટ્રેન્ડ પ્રમાણે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. હવે મિત્રો આ બાજુ ટોલ નાકાને લઈને એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તો વાહન ચાલકો હવે ચેતી જજો. હવેથી ટોલ નાકા ઉપર આવનારી 1 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 1 તારીખથી રોકડા પૈસા લેવામાં આવશે નહીં. તમારે કાં તો તમારું ફાસ્ટ્રેગ હોવું જરૂરી છે. ફાસ્ટ્રેગ ન હોય અથવા તો બેલેન્સ એમાં ન હોય તો તમારે તમારું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું પડશે. રોકડા પૈસાની હવેથી એટલે કે આવનારી 1 એપ્રિલથી ચોથા મહિનાની 1 તારીખથી બંધ કરી નાખવામાં આવશે. તો તમામ વાહન ચાલકો માટે સૌથી મહત્ત્વના સમાચાર આ હતા. તો મિત્રો આ હતા આજના વિગતવાર સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન. આભાર મિત્રો.